નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન 19 મૃગાપુત્રનો અધિકાર. આજના આપણા પ્રવચનનો વિષય છે આપણે સિદ્ધાંતવાદી બનીએ. અધ્યયન 19 મૃગાપુત્રનો અધિકાર. સુગ્રીવ નામે નગર છે, બલભદ્ર નામે રાજા છે અને મૃગા નામે એમને પટરાણી છે. પટરાણીનું નામ મૃગા. એ મૃગા પટરાણી મૃગ જેવા છે. એમનું શરીર પાતળું છે, ડોક લાંબી છે અને મૃગની જેમ એમની આંખો અણીદાર છે. પટરાણીનું નામ છે મૃગા. આ મૃગાને એક પુત્ર હોય છે, એનું નામ છે બલશ્રી. બલશ્રી મોટો થાય છે, યુવાન થાય છે. બલશ્રી મૃગા પુત્ર તરીકે ઓળખાય છે. બલશ્રીને દરેક જણ મૃગાપુત્ર તરીકે બોલાવે. મૃગાપુત્ર પોતે રાજકુમાર છે, સુકોમળ છે, શરીરથી સુશોભિત છે, પુણ્ય ઘણું છે. એમનો ઉછેર, એમનું લાલન પાલન એ બધું રાજવૈભવના અનુસારે કરવામાં આવે છે. આ મૃગાપુત્ર પોતે યુવાન હોય છે. માતાનું નામ મૃગા અને પિતાનું નામ બલભદ્ર. સુગ્રીવ નામે નગર. આ બધો સુકાળ હતો.
આ બધી ચોથારાની વાર્તા. એ યુગ હતો નગર અને નગરીઓનો. એ યુગ હતો રાજાશાહી. ક્ષત્રિયો શાસન કરતા. રાજા અને પ્રજાનો યુગ હતો. અત્યારે 5મો આરો ચાલે છે. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો આ યુગ છે. અત્યારનો યુગ એ સાયન્સનો યુગ છે. ટેકનોલોજી વધી, ભૌતિકતા વધી, આધ્યાત્મિકતા થોડીક સાઈડમાં થઈ ગઈ. ચોથા આરામાં ધાર્મિકતા વધારે હોય છે, આધ્યાત્મિકતા વધારે હોય છે અને માણસાઈ વધારે હોય છે. એ સમયે આટલું ઇલેક્ટ્રિક કે આટલું બધું ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું મહત્વ ન હતું. સાયન્સનું આટલું બધું મહત્વ ન હતું. માણસાઈ, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, સંસ્કાર, સદાચાર, સજ્જનતા, આ બધાનું ઇમ્પોર્ટન્સ ચોથા આરાની અંદર ખૂબ હોય છે. મૃગાપુત્રો નો ઉછેર, લાલન પાલન રાજવૈભવની અંદર થાય છે. જુઓ, મૃગાપુત્ર સુકુમાર છે, હળુકર્મી આત્મા છે, આ ભવે મોક્ષે જનાર આત્મા છે. ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના, એટલે એની અંદર એકલું નવનીત ભરેલું છે, એની અંદર એકલું ક્રીમ ભરેલું છે. આપણા આત્માને પાવન કરી એવી સુંદર જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગની વાતો આ ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભરેલી છે. ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના. આ ઉત્તરાધ્યન સૂત્રનું આપણે વાંચન કરી રહ્યા છીએ. મૃગાપુત્રનો અધિકારો, 19મું અધ્યયન. મૃગાપુત્રનો ઉછેર રાજવૈભવથી થાય છે. અનેક ધાવ માતાઓ, અનેક નોકર ચાકરો મૃગાપુત્રને સાચવે છે. દુઃખ શું એ મૃગાપુત્રને ખબર નથી. આવા મૃગાપુત્ર એકવાર રાજમહેલના ઝરૂખાની અંદર ઊભા છે. પોતે અનેક ક્રીડાથી પોતે રમે છે, અનેક ક્રીડાઓ કરે છે. રાજમહેલના પોતાના ભાઈઓ બહેનો સાથે, રાજકુમારો સાથે અને રાજકુમારીઓ સાથે આ મૃગાપુત્ર પોતે રમતા હોય છે. ઝરૂખાની અંદરથી રમતા રમતા એમની નજર નગરના રસ્તા ઉપર પડી, નગરના માર્ગ ઉપર પડી, જ્યાં 4 રસ્તા હોય છે. મહેલ ઘણો ઊંચો હોય છે. એ મહેલ પરથી એમની નજર રસ્તા ઉપર પડી, માર્ગ ઉપર એમની નજર પડી અને ત્યાં આ મૃગાપુત્રએ માર્ગ ઉપર જતા એક મુનિને પોતે જોવે છે. મૃગાપુત્રએ મુનિને જોયા, મુનિનો વેશ જોયો. મુનિ ઈર્યા સમિતિનું પાલન કરતા કરતા જાય છે. મુનિ ધીમી ગતિએ ચાલે છે. જૈનાપૂર્વકના ભાવ મુનિના જોયા અને મૃગાપુત્રની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. આવું ક્યાંક જોયું છે. મૃગાપુત્રનો ઉપયોગ સ્થિર થઈ ગયો. આવી વ્યક્તિ ક્યાંક જોઈ છે. આવી ક્રિયા, આવા હાવભાવ મેં ક્યાંક જોયા છે. જુઓ, ક્રીડા કરતા કરતા, રમત રમતા રમતા એમને મુનિનું સુંદર નિમિત્ત મળી ગયું. રાજમહેલના ઝરૂખામાંથી મૃગાપુત્રએ મુનિને જોયા. દર્શન થકી ચિંતન મળે, ખીલે જીવનનો બાગ. દર્શન થકી ચિંતન મળે, ખીલે જીવનનો બાગ. દર્શન થયા, ચિંતનની ધરા આગળ ચાલી. દર્શન થકી ચિંતન મળે, ખીલે જીવનનો બાગ. પોતે આગળ વધે છે, ચિંતન ચાલ્યું. આવું ક્યાંક જોયું છે. આવા હાવભાવ, આવી જૈના,
આવા મુનિ ભગવંત અંદર ઉહાપોહ થયો અને બધું યાદ આવી ગયું, મેમરી ખુલી ગઈ, સ્મૃતિ પટ ઉપર બધું યાદ આવી ગયું. મૃગા પુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. એમણે પોતાના પાછળના ભવ જોયા. અરે આવું જોયું નથી, પરંતુ મેં પણ ભૂતકાળની અંદર મારા પાછળના ભવની અંદર આવું જ મુનિપણું મેં પાડ્યું છે. મૃગાપુત્રને યાદ આવી ગયું. જોજો આપણને પણ ઘણી વાર આવું થાય છે. કોઈક વ્યક્તિ મળે, કોઈક વસ્તુ મળે ત્યારે આપણને ઘણીવાર આપણી સ્મૃતિ વિસરાઈ ગઈ હોય છે કે આમને ક્યાંક જોયા હોય એવું લાગે છે, યાદ ન આવે. એમની સાથે ક્વેશ્ચન આન્સર કરીએ તો પણ યાદ ના આવે. પછી ધીરે ધીરે આપણને યાદ આવે કે હા, આ વ્યક્તિ એ છે જેને આપણે 2 વર્ષ પહેલા અહીંયા મળ્યા હતા. પછી જ્ઞાનારણ્ય કર્મનો ક્ષયોપશમ થાય, તરત સ્મૃતિ સતેજ થઈ જતી હોય છે. જેને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય એ વ્યક્તિને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાનની અંદર પાછળના બધા ભવ જોઈ શકાય છે, પાસ્ટ ટાઈમના બધા ભવ. અસંગની સિવાયના કહેવાય છે કે 900 ભવ જોઈ શકાય છે જો વચ્ચે અસંગનીનો ભવ ન આવે તો. મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું. મેં જ મુનિપણું પાડેલું છે. કેમ પાડ્યું તું ભૂતકાળની અંદર, મારે શું મેળવવાનું હતું, એ બધું ચિંતન ચાલ્યું. એમને ખ્યાલ આવી ગયો કે મુનિપણું પાડીને હું દેવલોકમાં ગયો અને એ દેવલોકમાંથી મારો જન્મ અહીંયા થયો. 5 મિનિટમાં એમની મેમરી બધી ખુલી ગઈ. પોતાનું અધૂરું કાર્ય કરવાનું યાદ આવી ગયું મૃગાપુત્રને. હવે એમને રમતની અંદર રસ નથી, હવે ક્રીડાઓ કરવામાં રસ નથી. એ પોતે રાજકુમારો અને રાજકુમારીઓથી વિખૂટા પડે છે. માતા પિતા પાસે આવે છે અને માતા પિતાને કહે છે કે હે માતા, મને અનુમતિ આપો, મારે મુનિ જીવન અંગીકાર કરવું છે, મારે મારું અધૂરું કાર્ય પૂરું કરવું છે, મારે આગળ વધવું છે અને મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. જુઓ, આપણને ઘણીવાર એમ થાય કે આટલો બધો જલ્દી ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે આવી જતો હશે, પરંતુ માણસને જ્યારે ભવનો ભય લાગે છે ત્યારે એ તરત પોતે ટર્નિંગ પોઈન્ટ પોતાના જીવનની અંદર લાવી દે છે. જોજો, આપણે કોઈક ગંદી જગ્યાએ ઊભા હઈશું, કોઈક કચરા પેટી પાસે આપણે ઊભા હઈશું, આપણને કોઈક ત્યાં મળી જશે તો આપણે તરત જ એ કચરા પેટી પાસેથી હટી જઈશું કે ચલો આપણે થોડાક દૂર જઈને કોઈ સારી જગ્યાએ ઊભા રહીએ. એ સ્થાન તરત છોડી દઈશું, આપણે એમાં વિલંબ નહીં કરીએ. એવી રીતે જ્ઞાની પુરુષો આ સંસારને તરત છોડી દે છે. એમને એમ થાય છે કે હવે અહીંયા રહેવા જેવું નથી, અહીંયા આપણું કામ થશે નહીં, કોઈક સારી જગ્યાએ આપણે શિફ્ટ થઈ જઈએ. આપણે કોઈક રેસ્ટોરન્ટમાં જઈશું અને એ રેસ્ટોરન્ટની અંદર ગયા પછી આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ રેસ્ટોરન્ટ બહુ ગંદુ છે, અહીંનું કિચન પણ બહુ ગંદુ છે, બેસવાની ખુરશી ટેબલ બધું બહુ ગંદુ છે, આ રેસ્ટોરન્ટમાં મચ્છર છે, આવો બધો ખ્યાલ આવશે. તો પછી આપણે ઓર્ડર આપીશું નહીં કે ચલો હવે આપણે કોઈક બીજા સારા રેસ્ટોરન્ટમાં જઈએ. એ ગંદા રેસ્ટોરન્ટને છોડવામાં આપણે વાર કરતા નથી. બસ જ્ઞાની આત્માઓ, સાધક આત્માઓ કસાયોને છોડવામાં, સંસારને છોડવામાં, ભોગના સાધનોને છોડવામાં વાર કરતા નથી. કારણ કે એમને ખ્યાલ છે કે આ બધી વસ્તુ અસાર છે. ભોગના સાધનો, આ સંસાર અને સંસારના મોજ શોખ આ બધા ગંદા રેસ્ટોરન્ટ જેવા છે.
આપણે કોઈક સારી જગ્યાએ શિફ્ટ થઈ જઈએ. જ્ઞાની પુરુષો આવું વિચારે છે. આપણે જ્યાં છીએ એ જગ્યા જો આપણને દુઃખ આપનારી લાગે તો આપણને છોડવાનું મન થાય, પરંતુ આપણે જે જગ્યાએ છીએ એ જગ્યા આપણને ગંદી લાગતી નથી, સરસ લાગે છે. આપણને એમ થાય છે કે ના, આ તો છોડાતું હશે. એનું કારણ મિથ્યાત્વ છે. આપણી એવી મિથ્યા માન્યતા છે કે આ હા 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 હા, સંસારમાં કેટલું બધું સુખ છે, પરિવાર, ધન, આપણો હાઈ ક્લાસ બંગલો, કેટલી બધી ગાડી, આ બધું છોડાતું હશે? જ્ઞાની પુરુષો છોડે. આપણે છોડાતું હશે? આ તો સુખના સાધનો છે. જ્ઞાની પુરુષો કહે છે કે તમારે આ ગલત ફહેમીને છોડવા જેવી છે. આ ગલત ફહેમીમાંથી તમારે બહાર આવવા જેવું છે. મૃગાપુત્રને તરત ખ્યાલ આવી ગયો કે હું જે જગ્યાએ આવ્યો છું ત્યાં ભલે મારે બોર્ન થયો, ઉછેર થયો, પરંતુ હવે મારે કાર્યની સિદ્ધિ કરવી છે. મૃગાપુત્ર માતા પિતા પાસે આવે છે. સુયાણી મેં પંચ મહવયાણી નરયેસુ દુઃખમ ચ તિરીખ જોણીસુ નિવિન્ન કામોમી મહન્ન વાવો અણુ જાણહ પવ ઈસામી અમ્મો. હે માતા પિતા, મેં 5 મહાવ્રતોને સાંભળ્યા છે. ભૂતકાળની અંદર મેં 5 મહાવ્રતોને સાંભળ્યા છે, પાળ્યા છે. નરકમાં દુઃખ છે અને તિર્યંચમાં પણ દુઃખ છે. બંને ગતિની અંદર બહુ દુઃખ છે. નિવિન્ન કામોમી મહન્ન વાવો. હું આ સંસાર રૂપી સાગરથી હવે નિવિન્ન કામો એટલે કે હું વિરક્ત થયો છું. આ જગ્યા હવે મારા આકર્ષણનું કેન્દ્ર નથી. મારા આકર્ષણનું કેન્દ્ર છે મોક્ષ. મારે હવે મોક્ષમાં જવું છે. અણુજાણહ પવ ઈસામી અમ્મો. હે માતા પિતા, અણુજાણહ મને આજ્ઞા આપો, પવ ઈસામી મારે પ્રવ્રજિત થવું છે. અણુજાણહ પવ ઈસામી અમ્મો. જુઓ, મૃગાપુત્ર ક્ષણ માત્રનો વિલંબ કરતા નથી. જેવું જાતિ સ્મરણ જ્ઞાન થયું, પ્રત્યેક બુદ્ધ આત્મા કોઈ શું જગાડે, પોતાને જ એમ થયું કે આપણે જ જાગી જવું જોઈએ, આપણે જ આપણા ગુરુ બની જઈએ, આપણે જ આપણા આત્માનું અનુશાસન કરીએ, આપણે જ ઇન્દ્રિય વિજેતા બનીએ, આપણે કસાય વિજેતા બનીએ અને મોક્ષ માર્ગ ઉપર આપણે ચાલતા થઈ જઈએ. મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આપણે પણ આપણી ચિંતન યાત્રાને આગળ વધારવા જેવી છે. હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શું સ્વરૂપ છે મારું, કોના સંબંધી આ વર્ગણા, એ રાખું કે હું પરિહરું. આપણે પણ જો ચિંતન કરીએ, મનન કરીએ તો ચોક્કસ આપણી સુતેલી ચેતના જાગી જાય. આપણો આત્મા તરત કન્વિન્સ થશે, આપણને બોધની પ્રાપ્તિ થશે. આપણે ચિંતન બુઠ્ઠું નથી રાખવાનું, પરંતુ આપણે ચિંતનશીલ બનવાનું છે. ચિંતા કરવાની નથી, પરંતુ ચિંતન કરવાનું છે. ચિંતા એ આર્ત ધ્યાન છે અને ચિંતન એ ધર્મ ધ્યાન છે. મૃગાપુત્રએ આવું ચિંતન કર્યું. 1 મિનિટ પણ રોકાવાની જેની તૈયારી નથી. આપણે પણ વિચાર કરવાનો છે કે જે જગ્યાએ આપણને બહુ ફાવી ગયું છે, જે જગ્યા આપણને બહુ સુખદાયી લાગે છે, જે જગ્યા આપણને બહુ અનુકૂળ લાગે છે, એ જગ્યાએ મૃગાપુત્ર 1 સેકન્ડ પણ રોકાવા માટે તૈયાર નથી. વૈરાગ્યનો વેગ છે. આ સ્થાને ન રહેવાય, અહીંથી નીકળી જવું જોઈએ. જુઓ, કોઈક વાર એવું પણ બને કે આપણે કોઈક રેલવેની અંદર મુસાફરી કરતા હોઈએ અને આપણને ખ્યાલ આવે કે આ રેલવેની અંદર ટાઈમ બોમ્બ મૂકેલો છે. કોઈ બસમાં જતા હોઈએ ને ખ્યાલ આવે કે આ બસની અંદર ટાઈમ બોમ્બ મૂકેલો છે. આપણે તરત એ બસને છોડી દઈશું, તરત વિચારીશું
કે આપણે બીજી બસ પકડી લો, આપણે ટેક્સી કરીને ઘરે જતા રહીશું, પરંતુ આપણે રિસ્ક લેવું નથી. મહાપુરુષો પણ એવું જ કરે છે. આ સંસારની અંદર રહેવાનું એ લોકો રિસ્ક લેતા નથી. આ કામ ભોગો સાથે રહેવાનું એ લોકો રિસ્ક લેતા નથી. એ લોકો એમ વિચારે છે કે આપણે મોક્ષ માર્ગ ઉપર જતા રહીએ, ત્યાંથી આપણે મોક્ષે જતા રહીએ. આપણે પણ આવું જ વિચારવાનું છે. જ્ઞાની પુરુષો જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે આપણે ચાલવાનું છે. આજે આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. 5 મહાવ્રતો. મૃગાપુત્ર માતાને પિતાને કહે છે, સુયાણી મેં પંચ મહાવ્યાણી. હે માતા પિતા, મેં ભૂતકાળની અંદર 5 મહાવ્રતોને સાંભળ્યા છે. 5 મહાવ્રતો. કયા 5 મહાવ્રત? એ પણ આજે આપણે જોવાનું છે. મહાવ્રત, મહાવ્રતના પાલનથી મોક્ષ મળે છે. મહાવ્રત અંગીકાર કરનાર મહાભિનિષ્ક્રમણના માર્ગે આગળ વધે છે. મહાવ્રત લો તમે. 5 મહાવ્રત. સુયાણી મેં પંચ મહાવ્યાણી. હે માતા, હે પિતા, મૃગાપુત્ર કહે છે, મેં 5 મહાવ્રત સાંભળ્યા છે, ભૂતકાળની અંદર લીધા છે. આજે આપણે 5 પોઈન્ટ ઉપર જોવાનું છે. નંબર 1, 5 મહાવ્રતો. નંબર 2, અશાશ્વત આવાસો. નંબર 3, કિંપાક ફળો. નંબર 4, પાથેય. અને નંબર 5, બળતું ઘર. આ 5 પોઈન્ટ ઉપર આજે આપણે જોવાનું છે. ફરીથી 5 મહાવ્રતો. પોઈન્ટ નંબર 1, 5 મહાવ્રતો. પોઈન્ટ નંબર 2, અશાશ્વત આવાસો એટલે શરીર. અશાશ્વત આવાસો એટલે કે શરીર. નંબર 3, કિંપાક ફળ. નંબર 4, પાથેય. અને નંબર 5, બળતું ઘર. આ 5 પોઈન્ટ ઉપર આજે આપણે જોવાનું છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે 5 મહાવ્રત. 5 મહાવ્રત કયા? પહેલું વ્રત છે અહિંસા, નોન વાયોલેન્સ. બીજું વ્રત છે સત્ય, ટ્રુથ. ત્રીજું વ્રત છે અસ્તેય એટલે કે ચોરીનો ત્યાગ. ચોથું વ્રત છે બ્રહ્મચર્ય. 5મું વ્રત છે અપરિગ્રહ. આ 5 મહાવ્રત છે. જૈન ધર્મની અંદર આને 5 મહાવ્રત કહેવામાં આવ્યા છે. આ મહાવ્રતનું બીજું નામ છે સિદ્ધાંત. આપણે સિદ્ધાંતવાદી બનીએ. આજના આપણા પ્રવચનનો વિષય છે આપણે સિદ્ધાંતવાદી બનીએ. આપણે પણ આપણા જીવનની અંદર 5 મહાવ્રતને અંગીકાર કરીએ. જેટલા અંશે આપણા જીવનની અંદર મહાવ્રત પડાય એટલા અંશે આપણે પાડીએ. મૃગાપુત્રને મુનિ બનવું છે. મૃગાપુત્ર પોતાની માતા પિતાને કહે છે, સુયાણી મેં પંચ મહાવ્યાણી. હે માતા પિતા, મેં 5 મહાવ્રતોને સાંભળ્યા છે. સિદ્ધાંતો, 5 મહાવ્રત. દરેક તીર્થંકરો 5 મહાવ્રતની જ આપણને પ્રેરણા કરે છે. આ 5 સિદ્ધાંત, આ 5 મહાવ્રત શાશ્વતા છે. એમાં કોઈ પણ તીર્થંકર ફેરફાર કરતા નથી. આ સિદ્ધાંત છે. સિદ્ધાંત હંમેશા શાશ્વતા હોય છે. સિદ્ધાંત એટલે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ ન બદલાઈ શકે. સિદ્ધાંત એટલે રૂલ્સ. સિદ્ધાંત એટલે યુનિવર્સલ ટ્રુથ. એને કોઈ ન બદલી શકે. દરેક તીર્થંકર ભગવંતો પણ આ સિદ્ધાંતને સેલ્યુટ કરે છે. અહિંસા, ટ્રુથ,
આ બધામાં ફેરફાર ન થઈ શકે, સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે. જે આત્મા આ સિદ્ધાંતનું પાલન કરે છે એ પોતે સિદ્ધ બની જાય છે. આ રહસ્યને, આ તત્વને પણ આપણે સમજવાનું છે. આપણે સિદ્ધાંતને ફોલો કરીએ, આપણે પ્રિન્સિપલને આપણી લાઈફની અંદર એપ્લાય કરીએ, અહિંસાથી જીવીએ, સત્યથી જીવીએ, અચૌર્યથી જીવીએ, બ્રહ્મચર્ય આત્મરમણતાથી જીવીએ અને અપરિગ્રહ એટલે કે અનાસક્ત બનીને જીવીએ. તમે સિદ્ધાંતવાદી બનો, તમે મહાવ્રતોને જીવનની અંદર અંગીકાર કરો, મુનિ બનો. ભાવ મુનિપણું આપણને ગૃહસ્થપણામાં પણ આવી શકે છે. આપણે ભલે કદાચ સંસાર ન છોડી શકીએ, દ્રવ્યથી કદાચ આપણે મુનિ ન બની શકીએ, પરંતુ ભાવથી આપણે મુનિ બનવાનું છે. ભાવથી મુનિ એટલે બની શકે એટલા 5 સિદ્ધાંતને આપણી લાઈફમાં ઉતારીએ તો આપણે ભાવથી મુનિ છીએ એવું કહી શકાય. બંને રીતે આપણે મુનિ બનવાનું છે. દ્રવ્યથી પણ મુનિ બનવાનું છે અને ભાવથી પણ મુનિ બનવાનું છે. પરંતુ જ્યાં સુધી આપણે દ્રવ્યથી મુનિ ન બનીએ ત્યાં સુધી આપણે ભાવથી મુનિ બનવાનું છે. આપણું મુનિ જીવન છે એવું જ માનીને જો આપણે જીવન જીવીએ, આપણે મુનિ છીએ એવું માનીને જો આપણે જીવન જીવીએ તો આપણે બહુ થોડા સમયની અંદર જ મોક્ષે જતા રહીએ. આપણે ભાવ મુનિ બનવાનું છે. સંસારમાં રહેતા રહેતા પણ આપણે સિદ્ધાંતોને ફોલો કરવાના છે. જેટલા બની શકે એટલા વધારે પર્સન્ટેજની અંદર આપણે ફોલો કરીશું તો ચોક્કસ આપણને ભાવ મુનિપણાનો લાભ મળે છે. જેનામાં ભાવ મુનિપણું આવી જાય છે એનામાં અમુક થોડાક ભવની અંદર જ અથવા તો એ જ ભવની અંદર એનામાં દ્રવ્ય મુનિપણું પણ આવી જાય છે. આવું સુંદર બધું કનેક્શન છે. આપણે ભાવ મુનિ બનીએ, અહિંસાનું પાલન કરીએ, જીવન જીવતા જીવતા જેટલું નોન વાયોલેન્સ ફોલો થાય એટલું આપણે કરવાનું છે. આજે આપણે એ જ સંકલ્પ કરવાનો છે કે હું ભાવ મુનિ બનું, હું સિદ્ધાંતવાદી બનું, તો ચોક્કસ મારા આત્માનું કલ્યાણ થશે. આપણું લક્ષ્ય એ જ છે. તો પછી એ લક્ષ્યમાં આપણે આગળ કેમ ન વધીએ? લક્ષ્ય મોક્ષનું રાખીએ અને ચાલીએ નહીં તો એ કેમ બને? આપણે ચાલવાનું છે સિદ્ધાંતના રાહે. જીવનની અંદર જીવદયા વધારીએ, અહિંસા વધારીએ. સિદ્ધાંત છે એ સિદ્ધાંતને તીર્થંકરો પણ ફોલો કરે છે. તીર્થંકરો પણ 5 મહાવ્રતોને અંગીકાર કરે છે. તીર્થંકર ભગવંતો પણ જ્યારે 5 મહાવ્રત સ્વયંમેવ અંગીકાર કરે છે ત્યારે એમને ચોથું મનઃપર્યવ જ્ઞાન થાય છે. આપણે સિદ્ધાંતોને સેલ્યુટ કરીએ, આપણે સિદ્ધાંતોને આપણા જીવનની અંદર એપ્લાય કરીએ, આપણે સિદ્ધાંતવાદી બનીએ, આપણે ભાવ મુનિપણું આજે અને અત્યારે જ લાવીએ. મૃગાપુત્ર પોતે ભાવ મુનિ બનવા માટે અને દ્રવ્ય મુનિ બનવા માટે માતા પિતા પાસે રજા માંગી રહ્યા છે. જીવનની અંદર જીવદયા લાવો, સાચું જ બોલીએ, મિક્સ પણ ન બોલીએ અને જૂઠું તો ક્યારેય ન બોલીએ. એ છે બીજા નંબરનો સિદ્ધાંત સત્ય. અચૌર્ય, ચોરી ન કરીએ, ચોરેલી વસ્તુ ન ખરીદીએ, કોઈની થાપણ દબાવી ન દઈએ, હંમેશા અચૌર્ય વ્રતમાં રહીએ. ભૂલથી પણ કોઈનું અદત્ત આવી ન જાય એનું આપણે ધ્યાન રાખીએ તો ત્રીજા વ્રતને આપણે ફોલો કર્યો ગણાશે, તો ત્રીજા સિદ્ધાંતને આપણે ગ્રહણ કર્યો ગણાશે. નંબર 4 નંબરનો સિદ્ધાંત છે બ્રહ્મચર્ય. 4 નંબરનું મહાવ્રત છે બ્રહ્મચર્ય. આત્મરમણતા કરીએ, ઇન્દ્રિયોથી દૂર રહીએ. બ્રહ્મ 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 અને બ્રહ્મ, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા.
હિન્દુ ધર્મમાં પણ એવું કહેલું છે, બ્રહ્મ એ જ સત્ય છે, જગત આખું મિથ્યા છે. આત્મરમણતા કરીએ, આત્માને કેન્દ્ર સ્થાને રાખીએ, બધા જીવોની અંદર આત્માના આપણે દર્શન કરીએ. આત્મા પરમાત્મા બની જાય છે. દ્રવ્ય દ્રષ્ટિ કેળવીએ, પર્યાય દ્રષ્ટિને આપણે સાઈડમાં કરીએ, બ્રહ્મચર્યનું આપણે પાલન કરીએ, મોજ શોખથી આપણે પાછા હટીએ. બની શકે એટલું સાદું સાત્વિક જીવન આપણે જીવવાનું ચાલુ કરીશું તો ચોથું મહાવ્રત આપણે ભાવથી પાળ્યું ગણાશે. ચોથો સિદ્ધાંત આપણે પાળ્યો ગણાશે. જે 5 મહાવ્રત છે એ જ 5 સિદ્ધાંત છે. 5મું મહાવ્રત છે અપરિગ્રહ. મારે પરિગ્રહ બહુ રાખવો નથી. મારે કેટલું જોઈએ? કદાચ મારી પાસે વધારે છે તો હું બીજાને શેર કરું. હવે નવો આરંભ સમારંભ કરીને મારે નવી જીવ હિંસા કરીને નવું કલેક્શન હવે બહુ મારે કરવું નથી. અપરિગ્રહ. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંઘરવું. જો ગાંધીજી, વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, આ બધાના જીવનની અંદર સિદ્ધાંતો હતા. આ બધાના જીવનની અંદર મહાવ્રતો હતા. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંઘરવું, એટલે અપરિગ્રહ પણ અંદર આવી ગયો. આવા સિદ્ધાંતોને આપણે આપણા જીવનની અંદર મૂકવાના છે. આપણે ભાવ મુનિપણું આપણા જીવનની અંદર લાવવાનું છે. તો ચોક્કસ આપણું કલ્યાણ થશે. પોઈન્ટ નંબર 1 હતો 5 મહાવ્રત. પોઈન્ટ નંબર 2 અશાશ્વત આવાસ. મૃગાપુત્ર પોતાના માતા પિતાને સમજાવે છે કે હે માતા પિતા, મેં 5 મહાવ્રતોને સાંભળ્યા છે. બીજું કે આ શરીર છે માતા પિતા, તમને એમ લાગે છે કે આ શરીર મારું શું કોમળ છે, એ શરીર રાજ સુખોમાં રહેવા માટે ટેવાયેલું છે. પરંતુ હે માતા પિતા, આ શરીરની અંદર અશાશ્વત આવાસ છે. અહીંયા લાંબો ટાઈમ આ શરીરની અંદર રહી શકાતું નથી. ગમે ત્યારે ગમે તે સમયે શરીરને ખાલી કરવું પડે છે. જોજો ઘણીવાર એવું પણ બને કે આપણું ભાડાનું મકાન હોય અને મકાન માલિક પોતે કહે આપણને કે હું કહું ત્યારે ખાલી કરી આપવાનું. તો એ ઘરની અંદર આપણને આનંદ આવશે નહીં. આપણે થોડા ટેન્શનમાં રહીશું કે મકાન માલિક એમ કહે છે કે હું કહું ત્યારે મારું મકાન ખાલી કરી આપવાનું. તો આપણે થોડા ટેન્શનમાં રહીશું, આપણો જીવ ઊંચો રહેશે. બસ એવું જ આ શરીરનું છે. આપણે આ શરીર એ આપણા ભાડાનું ઘર છે. એમાં પરમેનન્ટ આવાસ નથી. આ શરીરમાં અશાશ્વત આવાસ છે. માટે શરીરનો પણ ભરોસો કરાયો નથી. જુઓ, આખી દુનિયા ગલત ફહેમીની અંદર છે. આખી દુનિયાનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. દુનિયા એમ માને છે કે જાણે શરીર કાયમ સશક્ત રહેવાનું હોય એવું માને છે. આ એની ગલત ફહેમી છે. દુનિયા એમ માને છે કે મિત્રો, પરિવાર આ બધા કાયમ મને સપોર્ટ આપવાના છે. આ પણ એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. વળી દુનિયા એમ માને છે કે આ બધા ભોગ સુખના સાધનો એ અમને સુખી કરી દે છે. તો એ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આ ગલતફહેમીમાંથી બહાર નીકળવાનું છે. બધાને મગજની અંદર આ વાત ફિટ થઈ ગઈ હોય છે કે શરીર, પૈસા, પરિવાર અને ભોગ સુખના સાધનો, બસ આટલું મળ્યું એટલે આપણે હેપી. ના, આ બધી ગલતફહેમી છે. આજે મૃગાપુત્ર પોતાની માતા પિતાને ગલતફહેમી દૂર કરાવે છે. માતા પિતા એને સમજાવે છે કે તારું શરીર સુકુમાર છે, તું સંયમના દુઃખો સહન નહીં કરી શકે.
પરંતુ અહીંયા મૃગાપુત્ર કહે છે કે ના માતા પિતા, એવું નથી. આ શરીરની અંદર આત્મા ટેમ્પરરી રહે છે, ગમે ત્યારે જવું પડે. મકાન માલિક ગમે ત્યારે ખાલી કરાવે એ પહેલા આપણે પરમેનન્ટ આપણા ઘરની અંદર જવું જોઈએ. આપણી માલિકીનું ઘર એક હોવું જોઈએ કે મકાન માલિક ખાલી કરાવે એ પહેલા આપણે આપણા માલિકીના ઘરની અંદર જતું રહેવું જોઈએ. મોક્ષ એ આપણું પોતાનું ઘર છે. શરીર આપણને ખાલી કરાવે આપણા આત્માને અને શરીરમાંથી બહાર નીકળવું પડે એ પહેલા આપણે આપણા શાશ્વત ઘર એવા મોક્ષની આરાધના કરીને મોક્ષની અંદર આપણે જતા રહેવું જોઈએ. મૃગાપુત્ર માતા પિતાની ગલતફહેમી આજે દૂર કરે છે. જોજો દરેક માતા પિતાને એવું હોય કે મારા દીકરા દીકરી, મારા સંતાનો બસ લાઈફની અંદર એન્જોય કરે, ખાય પીવે, ખુશ રહે, આ બધા જે સુખના સાધનો છે એને ભોગવે, એમના શરીર સાચવે. જોજો દરેક માતા પિતાને આવું હોય છે. એવું જ અહીંયા મૃગા રાણી અને બલભદ્ર રાજાને છે. એ પોતે મૃગાપુત્રને સમજાવે છે કે આ બધો આપણો રાજ વૈભવ છે એને તમે ભોગવો અને દીક્ષામાં તમારે જવાની જરૂર નથી. આ બધા રાજ સુખો બહુ ઉત્તમ કોટીના તમને મળ્યા છે, શા માટે એને છોડો છો? પરંતુ મૃગાપુત્ર પોતાના વૈરાગ્યથી એમની ગલતફહેમી દૂર કરાવે છે. શરીર એ તો અશાશ્વત આવાસ છે. બીજા નંબરનો પોઈન્ટ આ સમજાવે છે મૃગાપુત્ર. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કિંપાક ફળ. કિંપાક ફળ. હે માતા પિતા, આ જે કામ ભોગના સાધનો ખરા એ બધા કિંપાક ફળ જેવા છે. કિંપાક નામનું ફળ આવે. એ ફળ દેખાવમાં સુંદર હોય છે. જહા કિંપાક ફલાણમ પરિણામો ન સુંદરો. કિંપાક નામનું જે ફળ આવે છે એ દેખાવમાં સુંદર હોય, પરંતુ એનું ફળ, એને ખાધા પછી એનું જે રિઝલ્ટ આવે છે, એનું પરિણામ, એનો ભોગવટો એ બધો સારો હોતો નથી. એમ હે માતા પિતા, તમને એમ લાગે છે કે આ રાજ સુખો એ દેખાવમાં સારા છે, પરંતુ એનો ભોગવટો ખોટો છે. એને ભોગવવાથી આત્માને નુકસાન થાય છે. જહા કિંપાક ફલાણમ પરિણામો ન સુંદરો એવમ ભૂતાણ ભોગાણમ પરિણામો ન સુંદરો. એવી જ રીતે ભોગને ભોગવવાનું પરિણામ સારું હોતું નથી. ભોગ આત્માને સદતા નથી. જોજો કોઈક વ્યક્તિને ગળ્યું ખાવાની ટેવ હશે, સ્વીટ ખાવાની ટેવ હશે, તો એવું પણ બને કે શરીરની અંદર એના રિઝલ્ટ સ્વરૂપે ડાયાબિટીસ જેવો મહારોગ પણ આવી જાય છે. કોઈક વ્યક્તિને ખાટો રસ ખૂબ ભાવતો હશે અને એ જો ખાટા રસને ભોગવશે પછી ઘણા ટાઈમે શરીરની અંદર એવું પણ બનતું હોય છે કે શરીરની અંદર અંગ પકડાઈ જાય છે. પછી શરીરની અંદર એટલી બધી ખટાશ રહે છે, ખટાશ વ્યાપી જાય છે કે એના અંગ જકડાઈ જાય છે. પછી એને એમ થાય છે કે આ ખાટો રસ મેં ન ખાધો હોત તો સારું હતું. કોઈક વ્યક્તિ એસી વાપરે છે, ઘણીવાર એસીમાં બહુ રહે છે, પછી જોજો શરદી થઈ જશે, એને કફ શરદી થઈ જશે, બીમારી લાગી જશે, પછી એ પોતે પસ્તાય છે. કામભોગ ના પરિણામ સારા નથી. કામભોગનો ત્યાગ એ જ શ્રેષ્ઠ છે. કોઈક વ્યક્તિ રાત્રે મોડે સુધી ટીવી જોશે, ઉજાગરા કરશે, ભોગને ભોગવશે, સવારે ઊંઘ પૂરી નહીં થઈ હોય, આંખોની અંદર બળતરા થશે. આંખોની અંદર જ્યારે બળતરા થશે ત્યારે એને એમ થશે કે મેં રાત્રે ઉજાગરો ન કર્યો હોત તો સારું હતું. હવે ઓફિસે કેવી રીતે જઈશ, હવે મારું અગત્યનું કામ હું કેવી રીતે પતાવીશ. જહા કિંપાક ફલાણમ
પરિણામો ન સુંદરો. ભોગને ખાલી જોવાના જ હોય, એને ભોગવવાના ન હોય. ભોગ ભોગવવા જેવા છે એવું તો અજ્ઞાની માને છે, ભોગને છોડવા જેવા છે એવું જ્ઞાની માને છે. મૃગાપુત્રને આજે જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. એમને હવે ભોગ એ નુકસાન કરતા દેખાય છે, લાભ કરતા દેખાતા નથી. જેમ માણસ પોઈઝનને, ઝેરને કેવું સ્વેચ્છાથી છોડી દે છે, ઝેરનો થ્રો કરી દેશે, એવી જ રીતે જ્ઞાની પુરુષો કામભોગનો થ્રો કરી દે છે, કામભોગને ફેંકી દે છે કે ના, આ કામભોગ તો અમારો સંસાર વધારનાર છે. કિંપાક ફળની સાથે કામભોગોને આ અધ્યયનની અંદર સમજાવવામાં આવ્યા છે. ચોથા નંબરનો આપણો પોઈન્ટ છે પાથેય. હે માતા પિતા, મૃગાપુત્ર પોતે કહે છે, હે માતા પિતા, અદ્ધાણમ જો મહત્તમ તું અપાહેઓ પૌજ્જયી. કોઈક માર્ગની અંદર કોઈક મુસાફર જો પાથેય લીધા વગર જાય છે તો પાછળથી એ પસ્તાય છે. પાથેય એટલે શું? આપણને એ પ્રશ્ન થાય. પાથેય એટલે ભાતું. કોઈક મુસાફર હશે, એ મુસાફર પોતે, એને જવાનું છે દૂર, એ પોતે ખાવાનું સાથે લઈ ગયો નથી, રસ્તામાં ક્યાંય મળતું નથી, તો એ પોતે પસ્તાય છે કે હું મારી સાથે ખાવાનું લાવ્યો હોત તો સારું, હું મારી સાથે પાણી લાવ્યો હોત તો સારું, હવે મને ભૂખ બહુ લાગી છે, હવે મને તરસ બહુ લાગી છે, હું પાથેય ન લાવ્યો એ મેં ખોટું કર્યું, મારે ભાતું લાવવા જેવું હતું. અદ્ધાણમ જો મહત્તમ તું અપાહેઓ પહુજ્જયી. કોઈ મુસાફર જો આવી રીતે પાથેય લઈ જતો નથી તો એ પસ્તાય છે અને પછી ભૂખ અને તરસથી એ પોતે પીડાય છે. પરંતુ હે માતા પિતા, જે પોતે પાથેય લઈને જાય છે, લાંબી મુસાફરીમાં ભાતું સાથે લઈને જાય છે, એને પોતાને પસ્તાવું પડતું નથી. એવી રીતે હે માતા પિતા, પરલોકની અંદર, પરલોકની લાંબી મુસાફરીએ જે આત્મા જાય છે, એ જો ધર્મ કર્યા વગર જાય છે તો એ પોતે પસ્તાય છે. ધર્મ એ પાથેય છે. ધર્મ એ તો પરલોકનું ભાતું છે. એ લઈને જાય છે, એ પસ્તાતો નથી. પરલોકની અંદર જે ધર્મ લઈને જાય છે તો ત્યાં એની બધી સગવડો સચવાઈ જાય છે, ત્યાં એને બધી સેફટીના સાધનો અને સુખના સાધનો મળી જાય છે, ત્યાં એને પસ્તાવવું પડતું નથી, બહુ સારી જગ્યાએ એનો બોર્ન થાય છે. પરંતુ પરલોકની લાંબી યાત્રાએ જે ધર્મનું ભાતું લઈને જતો નથી, જે ધર્મનું પાથેય લઈને જતો નથી, એ આત્મા પોતે પસ્તાય છે. ત્યાં એનો બોર્ન કોઈ ગરીબ કુટુંબોમાં થાય છે, જ્યાં આગળ સગવડ નથી પરંતુ અગવડ છે. કોઈક દુર્ગતિઓની અંદર એનો જન્મ થાય છે અને ત્યાં ગયા પછી એ નિશાસા નાખે છે કે અરે રે, હું ક્યાં આવી જગ્યાએ જન્મ્યો, મેં ધર્મ નહીં કર્યો હોય એટલા માટે મારો આ જગ્યાએ બોર્ન થયો. પાથેય, પાથેય લઈને જાય છે એને પસ્તાવવું પડતું નથી, અને પાથેય લીધા વગર જાય છે એને પસ્તાવવું પડે છે. ધર્મ એ પાથેય છે, અને ધર્મ ન કરવો એટલે પાથેય લીધા વગર જવું. આપણે સૌ મુસાફર છીએ, અહીંથી આપણે પરલોકની અંદર જવાનું છે. આ છે ચોથો પોઈન્ટ. પાંચમા પોઈન્ટની અંદર મૃગાપુત્ર કહે છે કે હે માતા પિતા, જેમ ઘરની બળતું ઘર, પાંચમો પોઈન્ટ છે બળતું ઘર. હે માતા પિતા, જ્યારે ઘર બળતું હોય, જહા ગેહે પલિતમ્મી, જહા ગેહે પલિતમ્મી, જ્યારે કોઈ ઘર બળતું હોય ત્યારે ઘરનો માલિક સારા ભંડાણી નિર્ણયી એમાંથી સારભૂત વસ્તુઓને બહાર કાઢી લે છે, સારભૂત વસ્તુઓને બહાર કાઢી લે છે, અને અસારમતું વિવજ્જયી, અને અસાર વસ્તુઓને છોડી દે છે.
હે માતા પિતા, જ્યારે કોઈકનું ઘર બળતું હોય, ઘરની અંદર આગ લાગી હોય, ત્યારે બુદ્ધિશાળી ગૃહસ્થ શું કરે છે? તો કે ઘરની સારભૂત વસ્તુઓને બહાર કાઢી લે છે. એ પોતે રત્નના એટલે કે દાગીનાનું બોક્સ હશે એને બહાર કાઢી લેશે. એ પોતે પોતાના પિત્તળના વાસણો, કાંસાના વાસણો, આવી બધી કિંમતી વસ્તુને તરત બહાર કાઢી લેશે, કારણ કે ઘર આજે બળે છે. કિંમતી વસ્તુઓ, કોઈ ડોક્યુમેન્ટ્સની ફાઇલ હશે, કોઈ અગત્યના કાગળો હશે, એની ફાઇલો હશે, એવું બધું એ બહાર કાઢી લે છે. અસારમ તું વિવજ્જયી, અને અસાર વસ્તુઓ જે છે એને એ છોડી દે છે કે એ બળી જાય તો ભલે બળી જાય. કોઈ વસ્ત્રો બહાર કાઢશે નહીં, માટીના વાસણને કોઈ ઘરની બહાર કાઢશે નહીં, ઘરની અમુક લાકડાની વસ્તુઓને બહાર કાઢશે નહીં. એ તો સોનું, ચાંદી, દાગીનાના બોક્સ, આવું બધું સારભૂત વસ્તુઓને બહાર કાઢી લે છે, અસાર વસ્તુઓને છોડી દે છે. એવી રીતે હે માતા, આખો લોક આજે બળી રહ્યો છે, એમાં સારભૂત તત્વ જો કોઈ હોય તો એ છે મારો આત્મા. ઈએલોએ પલિતમ્મી, એએલોએ પલિતમ્મી, જરાયે મરણેય. આખો લોક વૃદ્ધાવસ્થા ને મૃત્યુથી બળી રહ્યો છે. એમાંથી હે માતા પિતા, મારે મારા આત્માને બહાર કાઢવો છે. આત્મા એ સારભૂત છે. શરીર, કામભોગ, પરિવાર, આ બધું અસાર છે. એ બધું જાય તો જવા દો. મૃગાપુત્ર આવું માતા પિતાને સમજાવે છે. આખા વિશ્વમાં જ્યારે આગ લાગી છે ત્યારે મારે મારા આત્માને બચાવી લેવો છે. તુભ્યેહિંગ અણુમન્યો, જો તમારી અનુજ્ઞા મળે તો મારે પ્રવ્રજિત થવું છે. મૃગાપુત્ર આવું સુંદર પોતે પોતાના માતા પિતા સાથે વાર્તાલાપ કરે છે. માતા પિતા પાસે પ્રવ્રજ્યાની અનુમતિ માગે છે. હજી પણ એ બંને માતા પિતા વચ્ચે અને મૃગાપુત્ર વચ્ચે શું શું વાર્તાલાપ થાય છે અને મૃગાપુત્ર પોતાના વૈરાગ્યની કેવી રીતે પ્રતીતિ કરાવે છે, એવા સુંદર ભાવોને આપણે આ મૃગાપુત્ર અધિકારની અંદર જોવાના છે. આપણે પણ સિદ્ધાંતવાદી બનીએ. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે આપણે સિદ્ધાંતવાદી બનીએ. આપણે ભાવ મુનિ પણ ઉલાવીએ. જે આત્માઓ આવા સુંદર ભાવોને આત્મસાત કરશે, જીવનમાં ઉતારશે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈદમ બચ્ચા મિલિયમ ખરમ ચ ખરમ પયૈણમ વિનયણમ જોગિણમ ઘોષિણમ સુત્તોદિનમ દુઠ્ઠુ પડી જીયમ અકાલે કહો સજાઓ કાલે ના કહો સજાઓ સજ્જય સજયમ સજ્જય ન સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 ચાર માઇલો કોઈ પણ ચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતાનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિત છામિ દુકડમ. પ્રશ્નોત્તરી, કોઈને કઈ પ્રશ્ન પૂછવાના હોય? કોઈને કઈ પ્રશ્ન પૂછવાના હોય? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે મહાવીર સ્વામી ભગવાનના પહેલા 4 વ્રત હતા પાર્શ્વનાથ ભગવાન વખતે. બરાબર છે. હા, પાર્શ્વનાથ ભગવાનના ટાઈમમાં છે ને 4 વ્રત હોય છે. એમાં ચોથું વ્રત છે ને 5મા વ્રતની અંદર ગણવામાં આવે છે રાજેન્દ્રભાઈ. એટલે ચોથું 5મું એ એક હોય છે. સ્ત્રીને એ લોકો પરિગ્રહમાં ગણે છે એ લોકો. અને એટલે 4 મહાવ્રત હોય છે. અને પછી પહેલા અને 24મા તીર્થંકરના શાસનમાં આ વસ્તુ અલગ પાડીને સમજાવવામાં આવે છે, એટલે 5 મહાવ્રત હોય છે. બાકી વચ્ચેના 22 તીર્થંકરના શાસનમાં 4 મહાવ્રત હોય છે રાજેન્દ્રભાઈ. અને પછી મહત્વ ઓછું હશે, શું હશે? ના, એવું નહીં. એ લોકો સ્ત્રી કે પુરુષને છે ને પરિગ્રહમાં ગણતા હતા એ ટાઈમે. એ લોકો પરિગ્રહની અંદર જ ગણી લેતા. એ એટલા રુજુ ને પ્રાજ્ઞ હતા. 22મા તીર્થંકરના વખતમાં છે ને બધા મનુષ્ય કેવા બતાવ્યા તો કે રુજુ અને પ્રાજ્ઞ.
બુદ્ધિશાળી. એ લોકો એટલે પછી એ લોકોને છૂટું પાડીને નતું સમજાવ્યું. જ્યારે આ 24મા તીર્થંકરના શાસનમાં છે ને બધા વક્રને જડ કીધા. મનુષ્ય કે કેવા હશે આ ટાઈમમાં, તો કે વક્રને જડ. પહેલા તીર્થંકરના શાસનમાં બધા રુજુ અને જડ, સરળ અને જડ હોય છે, એટલે એમને છૂટું પાડીને સમજાવવું પડે. અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પણ છૂટું પાડીને સમજાવવું પડે, એટલે 4ના બદલે 5 મહાવ્રત કર્યા. અને વચ્ચેના 22 તીર્થંકરમાં બધા રુજુ અને બુદ્ધિશાળી, એટલે એમને 4 મહાવ્રત જ કીધા. એ લોકો સમજી જતા પોતે કે આની અંદર આ પણ સમજી જવાનું છે. ખ્યાલ આવ્યો રાજેન્દ્રભાઈ? ઓકે, જય જિનેન્દ્ર. ચાલો આગળ આપણે પ્રશ્ન, 5 મહાવ્રત કયા કયા? 5 મહાવ્રત કયા કયા? ગીરાબેન શેઠ. પાંચ મહાવ્રત. હેલો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બોલો બોલો. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. બોલો બોલો. 5 બધા મહાવ્રત: અહિંસા, સત્ય, ચોરીનો ત્યાગ, બ્રહ્મચર્ય, અને છેલ્લું કયું ગીરાબેન? 5મું મહાવ્રત અપરિગ્રહ. પ્રથમ અહિંસા, સત્ય, ચોરી, 5મું અપરિગ્રહ. બરાબર. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બરાબર છે, જય જિનેન્દ્ર. હવે 5 સિદ્ધાંત કયા? 5 સિદ્ધાંત કયા? બકુલાબેન શાહ. 5 સિદ્ધાંત કયા? પેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું અસત્ય, ચોથું બ્રહ્મચર્ય અને 5મું અપરિગ્રહ. બરાબર છે, 5 સિદ્ધાંત. બરાબર છે. બકુલાબેન, આપણે આપણા જીવનમાં પાડવા હોય તો પાડી શકીએ કે નહીં સિદ્ધાંતો? આરામથી બધા પાડી શકાય. હા, બધા પાડી શકાય છે. અમુક પર્સન્ટેજ આપણે 60%, 70% પાડી શકીએ એમ છીએ. સંસારની અંદર રહીએ, પરંતુ જો ધ્યાન રાખીએ, આપણે બરાબર જાગૃત રહીએ કે ભાઈ મારે જુઠ્ઠું નથી બોલવું, જીવદયા વધારે પાડવી છે, ચોરી નથી કરવી, પરિગ્રહ ઓછો રાખવો છે, તો આપણે સિદ્ધાંતને પાડી શકીએ. આપણે પાડી શકીએ. બરાબર છે. સિદ્ધાંત પાડે એ શું બને પોતે બકુલાબેન? જે સિદ્ધાંત પાડે તે આરાધક બને. તે આરાધક બને. અને સિદ્ધાંતની અંદર એક શબ્દ છે સિદ્ધાંત, એટલે સિદ્ધ. જે સિદ્ધાંત પાડે એમ સિદ્ધ કરવું. હા, જે સિદ્ધાંત પાડે એ સિદ્ધ બને. આપણે સિદ્ધ ભગવાન કહીએ છીએ ને, સિદ્ધ ભગવાન. બીજું પદ ખરું કે નહીં નવકાર મંત્રમાં? પહેલું નમો અરિહંતાણમ. બરાબર છે, બરાબર છે. એટલે આ સિદ્ધાંત પાડનાર પોતે શું બને છે? સિદ્ધ બને. સિદ્ધ બને. આપણે જો સિદ્ધ બનવું હોય તો આ સિદ્ધાંતને પાડવાના છે. આપણે પડા એવા છે કે અઘરા છે? પડા એવા છે. આ બધું પડા એવા છે. પડા એવા છે ને? બરાબર છે, બરાબર છે. તો જીવ કેમ પાડતો નહીં હોય બકુલાબેન? એને ખ્યાલ નથી કે એમ ટાઈમ નીકળી જાય. સુખ રૂપમાં જ ધર્મ માને છે, એટલે મોજ શોખ ને સુખ રૂપમાં ધર્મ માને છે, એટલે. અને એમને એમ થાય છે કે આપણે પછી કરીશું પછી એમ પછી સિદ્ધાંત હજી પડાતા ક્યાં નથી. ઉંમર થઈ છે? હજી ક્યાં ઉંમર થઈ છે? હજી ઉંમર થશે ત્યારે. બરાબર છે. હા, ગાંધીજી ને એ બધા સિદ્ધાંત પાડતા હોય છે બકુલાબેન. ગાંધીજી, જીવનમાં બધા સત્ય અસત્ય બધા જ હતા જીવનમાં સિદ્ધાંતો. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, વણ જોઈતું સંગ્રહ ન કરવો, સંગ્રહ ન કરવો. એટલે આ સિદ્ધાંતો શાશ્વત છે.
આ સિદ્ધાંતો શાશ્વતા છે. જો એને શાશ્વત આપણે પાડીએ ને તો આપણે પણ સિદ્ધ બની શકીએ. બરોબર છે. ઓકે, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાન તીર્થંકર ભગવંતો 5 મહાવ્રત અંગીકાર કરે પછી એમને કયું જ્ઞાન થાય છે? તીર્થંકર ભગવંતો 5 મહાવ્રત અંગીકાર કરે પછી એમને કયું જ્ઞાન થાય છે? રીટાબેન શાહ, રીટાબેન મહેતા. મન પર્યવ જ્ઞાન. જય બરાબર જિનેન્દ્ર. છે. જય જિનેન્દ્ર. બહુ સરસ. મન પર્યવ જ્ઞાન થાય છે. બહુ સરસ. હવે આગળ, ઘર બળતું હોય ત્યારે કઈ કઈ વસ્તુ કાઢી લેવી જોઈએ? આપણું ઘર બળતું હોય ત્યારે કઈ કઈ વસ્તુ કાઢી લેવી જોઈએ? આપણું કોણ? રાજેન્દ્રભાઈ સંઘવી. આપણું ઘર બળતું હોય ત્યારે કઈ કઈ વસ્તુ કાઢી લેવી જોઈએ? ઘર બળતું. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. સાતમમાં બોલો બોલો. હા, સાતામાં બોલો બોલો. હવે ઘર બળતું હોય ત્યારે અગત્યની વસ્તુ હોય, અગત્યના કોઈ દસ્તાવેજ હોય, સોનું રૂપું હોય, ભારે કોઈ આઈટમ હોય કે પિત્તળના ને એના વાસણ હોય તો એ પહેલા લઈ લેવા જોઈએ. અને જે બરાબર. નકામી વસ્તુ હોય, કપડા કે એ હોય તો એ બળે તો બળે. એમ બરાબર. આત્માને પણ આપણે દુર્ગતિમાં જતો રોકવા માટે ધર્મ એ સારભૂત છે. એટલે 5 મહાવ્રત જે તમે બતાવ્યા એ 5 બરાબર. મહાવ્રત બને એટલા પાળવા જોઈએ, તો જ બરાબર. આપણે સારભૂત વસ્તુ લીધી એમ કહેવાય બરાબર છે. જીવનમાંથી. બરાબર છે. બહુ સરસ. આખો લોક બળી રહ્યો છે કે નહીં જ્યોતિબેન? આખો લોક. આખો લોક જન્મ જરા અને મૃત્યુથી બળી રહ્યો છે. એટલે બરાબર છે. બરાબર છે. એમાંથી નીકળવા માટેનો માર્ગ પ્રભુએ બતાવ્યો એ જ છે, આગળ ધર્મ ને અંતર ધર્મ. એ બરાબર છે. સિવાયનો કોઈ બીજો રસ્તો છે જ નહીં. શરીરને ને સંબંધોને સાચવવાના કે આત્માને સાચવવાનો જ્યોતિબેન? નહીં, શરીરને સંબંધને નહીં સાચવવાના, આત્માને જ સાચવવાનું, આત્માનો જ ધ્યેય રાખવાનો. અને બરાબર છે. જેટલું બને એટલું આત્મામાં જમણતા કરવાની, ધર્મ ધ્યાન થાય એટલું કરવાનું. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. સારભૂત વસ્તુ કાઢી લેવાની ઘર બળતું હોય ત્યારે. અસારભૂત વસ્તુ વસ્તુને જવા દેવાની. હા, અસાર વસ્તુઓને આપણે જવા દેવાની. બહુ સરસ. બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે કયા 5 પોઈન્ટ ઉપર આપણે જોયું? આજે આપણે કયા 5 પોઈન્ટ ઉપર જોયું? છેલ્લો ક્વેશ્ચન. સમીરભાઈ મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં. હા, સાતામાં. આજે 5 પોઈન્ટ જે જોવા, એમાં એક તો 5 મહાવ્રત એટલે સિદ્ધાંત, પછી બીજું અશાશ્વત આવાસો એટલે આપણું પાર્થિવ શરીર, કિંપાક ફળ એટલે ભોગરૂપી સુખ, જેનું દેખીતું ફળ સારું હોય પણ એ ફળ ખરાબ હોય. પાથે એટલે કે ભાથું, જે ધર્મ એ પાથે છે, પરલોકનું ભાથું છે. અને બળતું ઘર, જે ઘર બળતું હોય ત્યારે શું કાઢવું એ હમણાં જ આપણે જોયું. સારભૂત વસ્તુઓ કાઢી લેવાની. હા, બરાબર છે. એમાંથી ફર્નિચર કાઢવાનું કે નહીં કાઢવાનું સમીરભાઈ? ઘર બળતું હોય? નહીં. કેમ? નવું જ છે ફર્નિચર. એ અસારભૂત છે. નવું જ બનાવડાવી તું હમણાં, નવું જ બનાવી છે. હા, બરાબર. હા, અસારભૂત છે. આપણે ગોલ્ડ છે, સોનું છે, બધી અગત્યની ફાઇલો, બેંકના ડોક્યુમેન્ટ એ બધું લઈ લઈશું. એ લઈએ. બરાબર છે. બહુ સરસ. આ 5 પોઈન્ટ ઉપર આપણે જોયું. બહુ સરસ.
જય હવે જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન, આજના પ્રવચનનો વિષય શું હોય છે? આજના પ્રવચનનો વિષય શું હોય છે? મિતુબેન શાહ. આજના પ્રવચનનો આપણો વિષય શું હોય છે? અધિકાર કયો છે અને પ્રવચનનો વિષય કયો છે? રાજેન્દ્રભાઈ શેઠ. મૃગાપુત્રનો અધિકાર બરાબર. એ આપણો મેઇન એ હતો. સિદ્ધાંત પ્રેમી બનીએ આપણે એનાથી. બરાબર છે. અધિકાર મૃગાપુત્રનો અધિકાર અને પ્રવચનનો વિષય છે આપણે સિદ્ધાંતવાદી બનીએ. બરાબર રાજેન્દ્રભાઈ? જે બરાબર. સિદ્ધાંતવાદી બને છે એ સિદ્ધ બની શકે છે. સિદ્ધાંત પ્રેમી થવાનું આપણે. બહુ સરસ, બહુ સરસ. જય જીનેન્દ્ર, જય મહાવીર. જય જીનેન્દ્ર.